અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર વન્ય પ્રાણીઓના અકસ્માતમાં મોતને પગલે વન વિભાગ એલર્ટ જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક અજાણ્યા વાહન અડફેટે દીપડાનું મોત ગત તારીખ 26 જાન્યુઆરીએ વાહન અડફેટે થતા વન વિભાગ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો હતો। વડોદરા શહેરના જોય થેવાલિયમ નામના ઈસમને જાફરાબાદ વન વિભાગ દ્વારા નોટિસ આપી હતી। આરોપી જોય થેવાલિયમ સામેથી વન વિભાગ સમક્ષ હાજર થતા કાર ડિટેઇન કરી કાર ચાલકની પૂછપરછ હાથ ધરી હતી। જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાની વાવ ગામની હદમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે પર તારીખ 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહન દ્વારા માદા દીપડાનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું। આ બાબતે જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા ગુનો દાખલ કરીને આરએફઓ દ્વારા આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી। જે અંગે વડોદરાના વતની જોય થેવેલિયમ ને બીએનએસએસની સેક્શન 35(3) મુજબ નોટિસ આપતા આરોપી પોતાની માલિકીના વાહન કિયા કેરેન્સ સાથે હાજર થયેલ છે। જે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા આગળ કરવામાં આવી છે।